માણસાની અંદર અવર જવર વધારવી હોય તો રોડ રસ્તા સારા થવા જોઈએ। 110 કરોડના ખર્ચે માણસાથી કલોલ 4 લેન હાઈવે આપણે પૂરો કરી નાખ્યો। 80 કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર 4 લેન હાઈવે પૂરો કરી નાખ્યો અને 110 કરોડના ખર્ચે માણસાથી પીલભાઈ હાઈવેની કામગીરીની આજે શરૂઆત કરી અને 100 કરોડના ખર્ચે બાલવાથી ગોઝારિયા સુધીનો ગાંધીનગર વાળો આપણો રસ્તો અને ત્યાંથી ગોઝારિયા સુધીનો 100 કરોડના ખર્ચે 4 લેન રોડ પતે એટલે માણસાના બધા જ રોડ 4 લેન રોડ બની। માણસાની અંદર રેલવે લાવવાનું કામ પૂરું થયું। એક અદ્યતન સ્પોર્ટ સંકુલ આજે મને ખરેખર હૃદયને આનંદ થાય એવું સ્પોર્ટ સંકુલ એનું આજે લોકાર્પણ થયું છે। હું ભૂમિપૂજન કરવા આવ્યો ત્યારે હર્ષભાઈને કહ્યું હતું કે ભાઈ કાળજી લઈને સ્પોર્ટ સંકુલ બનાવજો, મારા ગામનું સ્પોર્ટ સંકુલ છે। અને આજે હું ખરેખર ગુજરાત સરકારને હૃદયપૂર્વક ધન્યવાદ આપવા માંગુ છું કે અદ્યતનમાં અદ્યતન સ્પોર્ટ સંકુલ આજે અહીંયા બનાવવામાં આવ્યું છે મિત્રો। અને આજે મેં કલેક્ટર શ્રીને સૂચના આપી છે, એક આધુનિક જિમ્નેશિયમ અહીંયા બનાવ્યું છે। સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી ખાલી ખેલાડીઓ માટે નહીં, માણસાના નાગરિકો માટે પણ આ જીમ ખુલ્લું મૂકવાની સૂચના આપી છે। નજીવા દર ટોકન ફી લઈ માણસાના બધા જુવાનિયાઓ, બધા નાગરિકો પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એવી વ્યવસ્થા કરી છે। મિત્રો, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર આપણે રમત ગમતનું અને સ્પોર્ટ્સનું વાતાવરણ ખૂબ સુંદર બનાવ્યું છે। આપણું અમદાવાદ સમગ્ર વિશ્વમાં ધ્યાન આકર્ષે એવું સ્પોર્ટ્સ હબ સિટી તરીકે આપણે વિકસિત કરીએ છીએ અને 2030માં 117 દેશોના ખેલાડીઓ કોમનવેલ્થ રમવા માટે અમદાવાદમાં આવવાના છે। 2029માં દુનિયાની બધી જ પોલીસ અને ફાયર સર્વિસની ગેમ અમદાવાદમાં થવાની છે અને આપણે પ્રયાસ કરીએ છીએ કે 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં થાય એના માટે આપણો પૂરો પ્રયાસ। પરંતુ જ્યારે 36માં ઓલિમ્પિક થાય ત્યારે માણસાવાળાએ તો ત્યારે જ તાલી વગાડવાની જ્યારે આ સ્પોર્ટ્સ સંકુલમાં તૈયાર થયેલી દીકરી ઓલિમ્પિકનો મેડલ લઈ આવે ત્યારે આપણે આનંદ માનવાની વાત છે। ખરેખર ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું છે। મેં દેશ અને દુનિયાના બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રેઝન્ટેશન લીધા છે ઓલિમ્પિક માટે। કેટલુંક આની અંદર સુધારા વધારા કરવા જેવું છે, પરંતુ સરકારે આટલું કર્યું તો ગામવાળાએ બાકીનું કરવું પડે। એટલે મેં આજે જોતા નિર્ણય કર્યો છે કે હું CSR ફંડ લઈ આની અંદર બીજા 15 કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સની સુવિધાઓ પૂરી કરી કાઢીશ। હવે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓની ફરજ છે કે આજુબાજુની બધી નિશાળો, બધી કોલેજો, એના ખેલાડીઓ આ વ્યવસ્થાનો ઉપયોગ કરે, પોતાનું શરીર, મન અને આત્મવિશ્વાસ મજબૂત કરે અને ખેલની દુનિયામાં પોતાનું નામ ગુજરાત લેવલે, ભારત લેવલે અને દુનિયાના સ્તર પર નામ ઉજ્જવળ થાય એ પ્રકારનો પુરુષાર્થ કરે। મિત્રો, આજે
અહીંયા ફાયર સ્ટેશન, અત્યાધુનિક ફાયર સ્ટેશન, અમદાવાદમાં જે પ્રકારની ફાયર સ્ટેશનની વ્યવસ્થા છે એવું જ ફાયર સ્ટેશન આપણા માણસામાં પણ આજે કરવામાં આવ્યું છે. માણસામાં નવું સર્કિટ હાઉસ અને નવા પોલીસ સ્ટેશનની ભેટ એ પણ ગુજરાત સરકારે આપી છે. અહીંયા માણસાના નગરજનો છે એમને હું કહેવા માંગુ છું કે છેલ્લા 4 વર્ષની અંદર સાતત્યપૂર્ણ પ્રયાસ કરી આપણે માણસાના જૂના માણસા સ્ટેટના 13 તળાવોને એકબીજા સાથે જોડી 12 મહિના નર્મદાના પાણીથી ભરાયેલા રહે એવી વ્યવસ્થા કરી. ચંદ્રાડુ, મલાય અને માલણ ત્રણેય જગ્યાએ પિકનિક થઈ શકે એવા સુંદર તળાવ બનાવવાની વાત છે અને એનું સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. ચંદ્રાસર તળાવ તો મેં પણ પહેલી વાર જોયું ત્યારે લાગ્યું કે આ ચંદ્રાડુ છે. મેં કેટલી વાર ધુબાકા મારેલા છે અંદર. પહેલી વાર જોયું ત્યારે મને આશ્ચર્ય થયું કે એ જ ચંદ્રાસર તળાવ છે. ખૂબ સુંદર વિકાસ થયો છે. એના 15 વર્ષ સુધીના મેન્ટેનન્સની પણ આપણે વ્યવસ્થા કરી દીધી છે. 2 ઓવરહેડ ટાંકીઓ, પંપ હાઉસ અને ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા,